ની લખેલી સુવાર્તા એનો પહેલો જ અધ્યાય ગઈકાલે જોયું કે એક રાજકીય કુળ, એક રાજાનો જન્મ થયો છે. એ સામાન્ય નથી. અને એ જ બાબત માર્થી જ્યારે એ લખે છે ત્યારે જણાવે છે. જરૂરી હતું, કારણ કે ભવિષ્યવાણીના રૂપમાં જો એ જણાવવામાં ના આવે તો કોઈને ખબર જ ના પડે. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે એમાં જો કોઈને જણાવવામાં જ ના આવ્યું હોત, દૂતોએ ભરવાડોને નહીં, અને માગીઓને તારા દ્વારા નહીં, યુસફને દૂત દ્વારા નહીં, અથવા તો મરિયમને પણ, તો કદાચ એ દૈવીય ઘટના ના બની હોત. એ કદાચ એક સરપ્રાઈઝ હોત મરિયમને માટે, કારણ કે એને તો કંઈ ખબર જ નહોતી. અને એનું મરણ પણ કદાચ બાઇબલના નિયમ પ્રમાણે પથ્થરથી એને મારી નાખવામાં આવ્યું હોત. અને યુસુફ પણ ત્યાંથી બહુ જ શિફ્ટાથી, એટલે કે બહુ જ સરળતાથી નીકળી ગયો હોત. પણ આખી આ યોજનાનો એક ભાગ હતો. એટલા માટે ઈશ્વરે ક્યાંય પણ કોઈ પણ રીતે પોતાની યોજના પૂર્ણ કરવામાં ક્યાંય કોઈ પણ જગ્યાએ એ જાહેરાત કરવામાં પાછું રાખ્યું નથી. હું જ્યારે આ વિચારતો હતો કે કેવી રીતે ઈશ્વરે મરિયમ અને યુસફને પ્રોટેક્ટ કર્યા, કારણ કે એક જુવાન તરુણ છોકરી, હજી તો એની એ પુખ્ત વય પણ નથી, જુવાન છોકરી હે ને, એટલે લગ્નની ઉંમરની છોકરી, હજી એને ગૃહસ્થીની કશું ખબર જ નથી એવી એ છોકરી. અને જ્યારે ઈશ્વરનો દૂત એની પાસે આવે છે ત્યારે કેટલું જબરજસ્ત એ કામ કહેવાય છે કે પ્રભુ એની મુલાકાત લે છે. અને એની જે તૈયારી હતી એ આધીનતાની હતી. એના પર પણ આપણે આગળ જોઈશું જ્યારે સમય મળશે ત્યારે. પણ આજે જે બાબત આપણે શીખવા માગીએ છીએ કે જ્યારે માણસ ઈશ્વરની યોજનામાં સામેલ થાય છે ત્યારે દુનિયા એને ભૂલતી નથી. પછી એ આ યુગ હોય કે આવનારો યુગ હોય, ઈશ્વરની યોજનામાં જ્યારે આપણે સામેલ થઈએ છીએ ત્યારે એ કામ દુનિયાના બીજા બધા કામ કરતાં બહુ જ ઉપરનું કામ હોય છે. એ યાદ રાખીએ. અને એટલા માટે ઘણા બધા ખ્રિસ્તી લોકો છે, પણ ઘણા ઓછાને આપણે યાદ રાખીએ છીએ, કારણ કે ઘણા ઓછા એ સામેલ થાય છે. હવે અહીંયા બીજી જે કલમ છે, માર્થીન લખેલ સુવાર્તા પહેલો અધ્યાય, અને ગઈકાલે જોયું દાઉદનો દીકરો, એટલે કે રાજકીય વંશ, રાજાના ખૂડમાં જન્મેલો. કારણ કે ભવિષ્યવાણી પ્રમાણે રાજા છો, એટલા માટે તો આપણે પ્રાર્થના કરીએ છીએ, તારું રાજ્ય આવ, તારું રાજ્ય આવ, તારું રાજ્ય આવ. કારણ કે રાજા હશે તો જ રાજ્ય હશે, રાજા હશે નહીં તો રાજ્ય નહીં હોય. અને યશાયા પણ કહે છે કે પ્રિન્સ ઓફ પીસ, અને હમણાં સાહેબે પ્રાર્થના કરાઈ કે પ્રિન્સ ઓફ પીસ, શાંતિનો સરદાર એવું ગુજરાતીમાં લખ્યું છે. અંગ્રેજીમાં કહેવાય છે રાજકુમાર. જે ભાષાંતર આપણી પાસે છે એમાં સરદાર શબ્દ વાપર્યો છે, પણ એને મૂળ ભાષામાંથી તમે લાવો તો કહે છે કે રાજકુમાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામ આપ્યું. હવે બેથલેમ કંઈ એટલું મોટું નહોતું કે એટલું જબરજસ્ત નહોતું. એ તો કહે છે બહુ નાનું હતું, એની જનસંખ્યા બહુ મોટી નાની હતી, એ કંઈ એટલું નોંધનીય નહોતું. પણ છતાં પણ ઈશ્વરે જ્યારે યોજનામાં લીધું ત્યારે તેની ગવર્મેન્ટે પણ એને યોજનામાં લેવું પડ્યું. ઇવન ધો છતાં પણ કદાચ એ લોકો ઈશ્વરને નહોતા ઓળખતા, એ લોકોને ઈશ્વરની કશી જ ખબર નથી, પણ એ સમયની સરકારનો પણ ઈશ્વરે પોતાની યોજનામાં સામેલ કરીને એમનો ઉપયોગ કરે છે. અને આ જુઓ તમે, એટલે ઈશ્વર ક્યાંય પણ સાયલેન્ટ નથી. હી ઓલવેઝ વર્ક બિહાઇન્ડ ધ કર્ટેન. ઘણી બધી વખત આપણને એવું લાગે છે કે આવું કેમ થયું, આવું કેમ થયું, આવું કેમ થયું, અને આપણને એવું લાગે છે કે આમાં ઈશ્વર નથી. પણ ના, એ દરેકે દરેક પરિસ્થિતિમાં ઈશ્વર હોય છે. આપણે ખાલી ઈશ્વરને કામ કરવા દેવાનું છે. ઘણી વખત આપણે કરતા હોઈએ છીએ, પણ અહીંયા આગળ આપણે સાયલેન્ટ રહેવાનું છે અને ઈશ્વરને કામ કરવા દેવાનું છે. બીજી કલમમાં લખ્યું છે જે ઇબ્રાહિમનો દીકરો. દાઉદની વાત થઈ ગઈ, હવે પાછળ જાય છે. ખરેખર તો પાછળથી આગળ આવવું જોઈએ, પણ હવે પાછળ જાય છે. ફર્સ્ટ આઈડેન્ટિફાય કરે છે હી ઇઝ અ કિંગ, બીકોઝ કારણ કે રાજકીય કુળમાં જન્મે છે, એટલા માટે માગીઓ પણ કહે છે કે રાજાનો જન્મ થયો છે. રાજા હેરોદ કહે છે એ રાજા જન્મ્યો છે. ક્યાં છે? યહૂદીઓનો રાજા. એ જ શબ્દ તમને ગુડ ફ્રાઈડેમાં હે ને, વધસ્તંભ પર જ્યારે જણાય કે શું લખીએ, શું લખીએ કે એની પર એક જે ઇલ્ઝામ, દોષ મુકાય કે ભાઈ આપણે એને એવું તો શું લખીએ ઉપર
કે જેથી લાગે કે આને આપણે વધસ્તંભની સજા આપી છે. તો કે છે કોણ હતો? તો કે યહૂદીઓનો રાજા. એટલે એ શરૂઆતથી એન્ડ સુધી તમને એ જ સેન્ટેન્સ મળશે, યહૂદીઓનો રાજા. કેમ? કારણ કે અહીંયા એ રાજકીય કુળમાં છે, એ તો સામાન્ય કુળમાં હતો, એક સુથારના ઘરમાં હતો, અહીં રાજકીય બાબત આવતી જ નથી. પણ અહીંયા હિસ્ટ્રી એ સાબિત કરે છે કે એ યહૂદીઓનો રાજા છે અને મરણ સમયે પણ એ જે તકતી લગાવે છે ત્યાં એ જ બાબત તમને જોવા મળે છે. બીજી બાબત કે છે ઇબ્રાહિમનો દીકરો. નાઉ લેટ અસ સી ધ ઇબ્રાહિમ. ઇબ્રાહિમ વિશે જો તમે જોવા જાઓ તો ઇબ્રાહિમ કોણ હતા? તો કે ઇબ્રાહિમ એ તો મૂર્તિ પૂજક હતા. જો તમે બરાબર સ્ટડી કરો તો કારણ કે એ સમયે ઈશ્વરનું રિવેલેશન પ્રેક્ટિકલ નહોતું. એ મૂર્તિ બનાવનાર, મૂર્તિ વેચનાર, મૂર્તિનું ભજન કરનાર, એ કોનું ભજન કરે છે કોઈને ખબર નહોતી. પણ જ્યારે ઈશ્વરે એની સાથે વાત કરી, ઉત્પત્તિનું પુસ્તક 12મા અધ્યાયમાં જ્યારે વાત કરી ત્યારે એનામાં જબરજસ્ત ડ્રાસ્ટિક પરિવર્તન આવ્યું. અને અહીંયા આગળ એના જીવનમાં 4 જબરજસ્ત બાબતો એ જોવા મળી અને એ બાબતો હતી એ ડિવાઇન હતી, અજબ હતી. એ 4 બાબતોમાં જો તમે બરાબર જોવા જાઓ તો કે છે એનામાં સૌથી પહેલી બાબત જોવા મળી કે તો ઈશ્વરની વાણી સાંભળવા માટે કેપેબલ ઇનફ હતો, હે ને. અને ઇબ્રાહિમને કોણ ના ઓળખે? જ્યારે મારથી લખે છે ત્યારે જે ઓડિયન્સને ખબર જ હતી ઇબ્રાહિમ કોણ છે. અને એટલે ઈશ્વર વાત કરી શકે એ કન્ડિશનમાં, ઈશ્વર જણાવી શકે એ જગ્યામાં, એ અવેલેબલ, ઉપલબ્ધ અને બહુ હાઈલી વેલ્યુ હતી જે ઓડિયન્સને લખે છે ત્યારે, ને યહૂદી જે આખી જાતિને કે જે ઇબ્રાહિમનું નામ આવે છે એનો મતલબ અહીંયા યુસુફની વાત નથી કરતા, મરિયમની વાત નથી કરતા, અહીંયા ઇબ્રાહિમની વાત કરે છે. એનો મતલબ કે આ જે દીકરો જન્મશે હી ઇઝ અ પાવરફુલ. કારણ કે ક્યાંથી આવે છે તો કે છે બીજી એક વંશાવળીમાં ઇબ્રાહિમની વાત કરે છે. અને ઇબ્રાહિમ એ બહુ જ માનવંતા એ જણાતા હતા. અને એટલે કે છે ઇબ્રાહિમને સૌથી પહેલાં એનામાં ઓબિડિયન્સ હતું, લિસન ટુ ધ ગોડ, ઈશ્વરનો અવાજ સાંભળવાની વાત હતી. બીજી બાબતે આધીનતા આવી. ત્રીજી બાબતે એક્શનમાં લીધું. અને પછી ચોથી બાબત એ અંત સુધી ઈશ્વરની પાછળ ચાલ્યા. અને એટલા માટે એમને વિશ્વાસનો પિતા કહેવામાં આવે છે. એમને પર જે નામ આપવામાં આવ્યું કે છે એ વિશ્વાસના પિતા છે. વિશ્વાસના પિતા એટલે કે છે ઇબ્રાહિમના વિશે 4 બાબતો જો તમે વાંચો તો કે છે એમાં સૌથી પહેલા જે ઇતિહાસ હતો એના પાયામાં વિશ્વાસ હતો. ઈશ્વરની કૃપા પણ ત્યાં પ્રગટ થઈ, એમાં પણ વિશ્વાસ હતો. ઈશ્વરે જે બધું પૂરું પાડ્યું, એક દેશમાંથી બીજા દેશમાં લઈ ગયા, જે આખું ટ્રાન્ઝિક્સ થયું, હે ને, આખું શિફ્ટિંગ થયું, માઇન્ડસેટ શિફ્ટિંગ, કલ્ચર શિફ્ટિંગ, આઈડેન્ટિટી શિફ્ટિંગ, આ બધું શિફ્ટ થયું. મૂર્તિ પૂજકમાંથી સાચા દેવને ઓળખતા થયા. જંગલી જીવન જીવનારમાંથી એક ડિસન્ટ લાઈફ આવી, એક પદ્ધતિ આવી, એક રાજકીય બાબત આવી અને આખું એક સિસ્ટમ તૈયાર થઈ. બધું અહીંયા સિસ્ટમ આખી તૈયાર કરી ઈશ્વરે. અને એ ત્યાં પ્રોવિઝન એટલે કે ઈશ્વરે બધું પૂરું પાડ્યું. અને છેલ્લે કહે છે કે વિશ્વાસથી જ એ જ લાઈનમાં કહે છે કે મસીહાનો જન્મ થાય છે. મિત્રો, જે મહત્વની બાબત આપણે શીખવાની છે એ કહે છે ઈશ્વર એ હંમેશા વિશ્વાસની કદર કરે છે. તમારો વિશ્વાસ એ લેવલનો હોવો જોઈએ કે ઈશ્વર એ વિશ્વાસને જુએ. બાઇબલ કહે છે વિશ્વાસ વગર, પણ હેબ્રુઓને પત્ર 11:6 લખ્યું છે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું જ નથી. તો ઇબ્રાહિમે ત્યાં કોઈ પૂજા આરાધનાની વાત નથી કરી. એને કોઈ બહુ જ કહેવાય કે રિલિજિયોસિટી જે આપણે અત્યારે કરી રહ્યા છે બધા લોકો, આપણે બધા જે મોટા ભાગે આપણી ઓળખાણ ધાર્મિકતાથી છે, બાઇબલ વાંચવું, ચર્ચમાં જવું, પ્રાર્થના કરવી, દાન ધર્મ આપવું, એ બધું કરીએ છીએ, વ્યવસ્થિત કરીએ છીએ, સારી રીતે કરીએ છીએ, ત્યારે આપણને એવું લાગે છે કે આઈ એમ અ ક્રિશ્ચિયન, હું ખ્રિસ્તી છું. પણ એ નથી કરતા તો આપણને એવું લાગતું નથી કે હું ખ્રિસ્તી છું. કોઈ ચર્ચમાં ના આવે તો તમને એવું લાગે ભાઈ જવા દો, આ તો ખ્રિસ્તી નથી, આ તો બાઇબલ નથી વાંચતા, પ્રાર્થના નથી કરતા. એટલે આપણી પાસે બહુ ક્લિયર કટ આઈડેન્ટિટી છે કે ભાઈ જે લોકો આ બધું કરે ખ્રિસ્તી, આ લોકો કરે અખ્રિસ્તી, કાં તો પછી આપણે એવું માનીએ છીએ કે નાસ્તિક છે અથવા તો એ અવિશ્વાસી છે. બાઇબલ શું કહે છે? વિશ્વાસ એ મહત્વનો પાયો છે. ઇબ્રાહિમ પાસે બીજું કશું જ નહોતું.
એની પાસે વિશ્વાસ હતો અને વિશ્વાસથી એણે અવાજ સાંભળ્યો, વિશ્વાસથી એણે ઘર છોડ્યું, વિશ્વાસથી એણે બધાનો ત્યાગ કરીને કહે છે કે એ ઈશ્વરની પાછળ ચાલે. તો શું બ્લેસિંગ હતું? બ્લેસિંગ આશીર્વાદ શું હતું? કેમ ઇબ્રાહિમનું નામ આવ્યું? તો કહે છે ઉત્પત્તિનો પુસ્તક 12મો અધ્યાય 3જી કલમમાં લખ્યું છે, તારામાં પૃથ્વીના સર્વ કુળ આશીર્વાદિત થશે. હવે અત્યારે તો તમે જૂનો કરાર જુઓ તો પૃથ્વી સાથે કોઈ કનેક્શન જ નથી. માલાખીનું પુસ્તક તમે વાંચો તો એમાં ખાલી એક જ જાતિની વાત આવે છે, બીજી જાતિની વાત જ નથી આવતી. એક જ સમુદાય, એક જ જાતિ, એક જ લોકો, હે ને, કહે છે કે એ યહૂદી લોકોની જ વાત કરે છે. પણ બાઇબલનું વચન શું કહે છે? પૃથ્વીના કુટુંબ, હે ને, સર્વ કુટુંબ. બાઇબલ તો એમ કહે છે કે એન્ટાયર વર્લ્ડ. પણ જૂનો કરાર તમે જુઓ તો ખાલી એ તો કોઈક જાતિ પૂરતું, હે ને, 5 લાખ, 10 લાખ, 1 કરોડ, 2 કરોડ લોકો સુધી સીમિત જ છે. તો પછી આ ભવિષ્યવાણી પૂરી કેવી રીતે થાય? અને એટલા માટે અહીંયા આગળ મારથી બહુ સરસ રીતે લખે છે ને, કે છે ઇબ્રાહિમનો દીકરો હતો. એટલે તારામાં એટલે તારું જે વંશજ આવે છે, હે ને, અને એ વંશજ પાવરફુલ હશે. ઇબ્રાહિમને કીધું કે ભાઈ તારા સંતાનો કેટલા હશે? તો કે છે સમુદ્રની રેતી જેટલા, આકાશના તારા જેટલા. અને નાવ હવે જુઓ તમે, ધીરે 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 ઇતિહાસ તૈયાર થયો અને બાઇબલ કહે છે તારામાં એ આખી પૃથ્વીના કુટુંબ, ફેમિલીઝ વિલ બી બ્લેસ, અને એ થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બ્લેસર છે, આશીર્વાદ આપનાર છે. તમે ઈસુ પાસે જાઓ ને, તમને મૃત્યુ ના મળે, તમને શ્રાપ ના મળે, તમને શિક્ષા ના મળે, તમને જોખમ ના મળે, તમને નર્ક ના મળે, તમારી પર કોઈ પણ જાતની આપત્તિ ના આવે જો તમે ઈસુ પાસે જાઓ. કારણ કે એ ઈસુ એ બધું લઈ લેવા આવ્યા છે અને તમને બેટર આપવા આવ્યા છે. અને એટલા માટે અહીંયા આગળ આ ભવિષ્યવાણી પૂરી થાય છે. જે વર્ષો પહેલાં લખાઈ હતી એ ભવિષ્યવાણી અહીંયા પૂરી થાય છે કે ભાઈ તારામાં, એટલે કે બ્લેસર જે આવશે તારાથી, એમાં આખી દુનિયાના લોકો આશીર્વાદ થશે. જેટલાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો દરેકને દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો. આઈડેન્ટિટી ચેન્જ થઈ ગઈ. જ્યારે પેલો દાણી આવે છે એના ઘરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે ત્યારે શું કહે છે? આ પણ ઇબ્રાહિમનો દીકરો છે. એનો મતલબ કે હવે કોઈ પણ માણસ આ લાઈનમાં આવી શકે છે. કોઈ પણ માણસ એ હવે ઈશ્વર સાથેના સંબંધમાં, એટલે કે દૈવીય કુટુંબનો એક હિસ્સો બની શકે છે. અને એ જ આશીર્વાદ આપણને આપે છે. અને એ બાબત મારથી જણાવવા માગે છે. મિત્રો આજે હું તમને બહુ જ ઉત્તેજન આપવા માગું છું કે જે ઈસુ આપણા માટે જન્મ્યા છે એ બ્લેસર છે, આશીર્વાદ છે. એમને જો તમારે સ્પર્શ કરવો હોય તો તમારી ધાર્મિકતા કામ નહીં આવે. બાઇબલ કહે છે જેઓ મને પ્રભુ 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 કહે છે એ લોકો નહીં, પણ જે મારી આજ્ઞા પાળે છે, હું જે કહું છું એ કરે છે, એ લોકો બ્લેસડ છે. આપણા જીવનમાં બે આઈડેન્ટિફાઈ કરો કે આપણે ઓરલી ઈશ્વરને માન આપનારા છીએ કે આપણે જીવન જીવીને ઈશ્વરને માન આપનારા છીએ. ઇબ્રાહિમે ઓરલી કશું જ ના કર્યું. સિમ્પલ મેન. કેટલા બધા સંઘર્ષમાં કેમ એને વિશ્વાસનો પિતા કર્યો? એક જ અવાજમાં ઘર છોડી દે છે, એક જ અવાજમાં પોતાના દીકરાને બલિદાન આપવા જાય છે, એક જ અવાજમાં, નો અધર વોઇસ, ઓનલી વન. એક જ વાર સાંભળ્યું અને કેટલા સંઘર્ષોને પાર કરીને એ સ્ટેડફાસ્ટ, એકદમ સ્ટ્રોંગ ઉભા રહે છે. આપણા વિશ્વાસમાં આ બાબત કેમ ના આવે? જો હું એ જ ઈશ્વરને ભજી રહ્યો છું, એ જ ઈશ્વરની સેવા કરું છું, તો પછી મારા વિશ્વાસનો પાયાનું સ્તર નીચું કેમ હોય? સામાન્ય બાબતોમાં પણ આપણે સહન કરવા તૈયાર નથી. હું સવારે જે વિચાર કરતો હતો કે સ્ટેફનને જ્યારે પથ્થરે મારે છે ત્યારે પણ લોકોને બ્લેસ કરે છે. આપણી સામે તો આપણી કોઈ ગોસિપ કરે કે આપણા વિશે કોઈ નિંદા કરે કે આપણી ઉપર ખાલી બહુ તિરસ્કાર નહીં કરે તો પણ આપણે કરી શકતા નથી. પણ અહીંયા તો તમે જો આખી ડિવાઇન નેચર આવી જાય છે. અને એટલે આજે એ ઈશ્વર એ આશીર્વાદ આપનાર છે. અને જો તમે એના સંતાન છો તો તમે પણ શું બનો છો? આશીર્વાદ આપનાર બનો છો. બે બાબતો લઈને જાઓ. પહેલી બાબત, ઇબ્રાહિમની જેમ વિશ્વાસથી ઈશ્વરને પ્રસન્ન કરવાની તૈયારી બતાવો. આ નાતાલે ખાલી જશો નહીં. લેટ ટેક યોર ફેથ. દરેક લાઈફમાં તમારો વિશ્વાસ ઈશ્વર સાથે જાય.
અને બીજી બાબત એ ઈશ્વરને આધીન થાવ. ઈશ્વર જે કહે છે કરવાનું શરૂ કરો, માણસો નહીં. અને જ્યારે કરશો ને ત્યારે તમારામાં પણ એ જ આશીર્વાદ ફ્લો કરશે. પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે.